દીકરા દીકરીઓને આગ્રહ કરું છે કે ક્યારેય પણ તમારું સન્માન થતું હોય ત્યારે તમારા મા બાપને અચૂક હાજર રાખજો. એની જવાબદારી આજના આવનારી પેઢીના દીકરા અને દીકરીઓને કહું છું. એટલા માટે કહું છું કે જે મા બાપ પોતાના પેટે પાટા બાંધી એમના સપનાઓ સાઈડમાં કરી અને તમારા સપના પૂરા કરવા માટે એ પોતે ભૂખ્યા રહી અને પણ તમને સારી રીતે શિક્ષણ મળે એનો પ્રયત્ન કરતા હોય. એટલા માટે જ્યારે તમે અહીંયા સન્માનિત થાવ ને ત્યારે તમારા મા બાપને તમારે અચૂક અહીંયા હાજરી આપવી જોઈએ. હું સંસદ સભ્ય છું. હું ક્યારેક 10-15 વર્ષ 20 વર્ષ પછી આમ નીકળતો હોય ને તો મને કોક એમ કેવું જોઈએ કે ધ્યેયના પપ્પા સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા જાય એટલી જ મારે તારી પાસે અપેક્ષા છે બેટા. કાયદાની મર્યાદામાં કાયદો એવું કહે છે કે હું કદાચ આપણા સમાજનો કોઈ પણ મુખ્યમંત્રી હોય ને તો પણ દીકરી કે દીકરો એમ કહી દે કે અમારે નથી જવું તો એ કાયદાનો વિષય પૂરો થાય. એ જ્યારે પોતાનું માથું નીચું કરીને અમારી પાસે જાય છે ને ત્યારે અમારું પણ માથું શરમથી ઝૂકી જાય છે કે એક બાપનો એક માની વેદનાને અમે વાચા નથી આપી શકતા. એ મા બાપ પોતે છકડામાં જશે, પોતે મજૂરી કરવા જશે, પણ પોતાનો દીકરો કે દીકરી એ સ્કૂલે કે ટ્યુશનમાં જાય ત્યારે એમને સ્કૂટી કે જે કંઈ પણ વ્યવસ્થા કરવાની હોય એ મા બાપ કરતા હોય. આવા બનાવોથી સમાજને ખૂબ મોટું નુકસાન થતું હોય. સારા સમાજના નિર્માણ કરવામાં દીકરીઓની સંખ્યા ઘટતી જાય અને દીકરાઓની સંખ્યા પણ વધતી જાય. આને કારણે પણ સમાજને નુકસાન થતું હોય છે. ત્યારે મારી વિનંતી કે આવા બનાવો આ મોબાઈલને કારણે ન બને. હું એક સમાજનું નામ નથી લેતો પણ મારા પાસે જ બનાવ આવ્યો. ખૂબ મોટો પરિવાર હતો અને દીકરી પણ ખૂબ રૂપાળીને હતી. 2 દિવસ એ લોકોએ પ્રયત્ન કર્યો, 3જે દિવસે એ વાત મારી પાસે આવી. સુખી પરિવારની દીકરી અને ભાઈ જુઓ તો ખેતરમાં કામ કરતો તો મજૂરી. મારા માટે ઇન્ટરેસ્ટેડ વિષય હતો એટલે હું એમાં ઊંડો ઉતર્યો કે આ પકડાયું કેમ, આ થયું કેમ છે, મેળ કેમ પડ્યો છે. એટલે મેં એમાં હું ઊંડો ઉતર્યો. મેં ઓલા છોકરાને પૂછ્યું, એને હું પકડી આવ્યો કે તું આ એલી દીકરી માને જ નહીં કોઈ કાળે. પછી મેં ઓલા ભાઈને પૂછ્યું, આ દીકરીને તો હું આપણી મર્યાદામાં પૂછાય નહીં.